વલસાડમાં યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ₹2.10 લાખ પડાવનાર ઝડપાયો। વલસાડમાં એક યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જે મામલે વલસાડ સિટી પોલીસે ભાવનગરથી આરોપીને ઝડપી પાડ્યો હતો। યુવતી વર્ષ 2023-થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી। તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો। આરોપી પોતાની ઓળખ ભગીરથસિંહ ઇન્દુભા ગોહિલ તરીકે આપી હતી। તેણે પોતે ગાંધીનગરમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે અને રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો છે તેવું જણાવ્યું હતું। આરોપીએ તલાટી મંત્રીની ભરતીમાં ₹1 લાખ નોકરી આપવાની ખાતરી આપી હતી। યુવતીએ 19 ફેબ્રુઆરીથી 14 ઓગસ્ટ 2023 દરમિયાન ગૂગલ પે દ્વારા કુલ ₹2,55,600 ટ્રાન્સફર કર્યા હતા। 7 મે 2023ના રોજ તલાટી મંત્રીની પરીક્ષામાં યુવતીનું નામ ન આવતા તેણે આરોપીને પૂછપરછ કરી હતી। આરોપીએ ચિંતા ન કરવાનું કહી વધુ પૈસાની માંગણી કરી હતી। યુવતીએ પીએસઆઈ ટ્રેનિંગ ન પુરાવા માંગ્યા ત્યારે આરોપીએ ફોન વાપરી ન શકવાનું બહાનું આપ્યું હતું। છેવટે આરોપીએ માત્ર ₹45,153 પરત કર્યા અને બાકીના ₹2,10,447 આપ્યા નહીં, જેથી યુવતીની ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસે આરોપીને ભાવનગરથી પકડી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।